હેલો દોસ્તો, હું સુજય મકવાણા. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ એન્ડ ફરીવારથી આવી ગયું છું સરસ મજાના બ્લોગમાં. તો મિત્રો અત્યારે હું આવી ગયું છું મુનિ આશ્રમ ચોકડી. પાછળ જોઈ શકો છો એન્ડ મારે લેવાનું છે મંચુરિયન. તો મંચુરિયન કઈ રીતે બને છે આ બ્લોગમાં તમને જોવા મળશે. તો શરૂઆતથી અંત સુધી બ્લોગમાં બનાવી રહેજો, બહુ જ મજા આવશે. લેટ્સ ગો સ્ટાર્ટેડ. તો મિત્રો આ રીતે મંચુરિયન બનાવવામાં આવે છે અને આ કોબી ડુંગળી છે અને એનો મસાલો છે. આ રીતે કંઈક મંચુરિયન બની રહી છે. અલગ અલગ સ્પાઇસી મસાલા નાખી રહ્યા છે આ અંકલ. આ રીતે વઘાર કરે છે અને ત્યાર પછી મંચુરિયન નાખશે આની અંદર. થોડા જ્યાદા ડાલને ક્યાં અને બાજુમાં દાબેલીવાળા સ્પાઇસી બનાવે છે મંચુરિયન. તમારે પણ ખાવું હોય તો મુનિ આશ્રમ ચોકડી આવી જજો. આ શેનું બને હે अंकल? ये किसका? हाँ, कोविड का बनता है। कोबीज का। ठीक है. જોઈ શકો છો કેટલું સરસ મજાનું એકદમ ટેસ્ટી મંચુરિયન બની રહ્યું છે મારા માટે. અને પાર્સલ કરીને ઘરે લઈ જવાનું છું. તો બ્લોગમાં બનાવી રહેજો. કેવું ટેસ્ટ આવે છે તે પણ તમને કહી દઉં. અને તમારે મંચુરિયન ખાવું હોય તો મુનિ આશ્રમ ચોકડી આવી જજો. અને આ છે મુનિ આશ્રમ ચોકડી. દરરોજનું મારું સ્ટેન્ડ છે. અહીંયા નાસ્તા માટેની લારી અને હોટલ પણ છે બાજુમાં. મંચુરિયન મારું બનીને રેડી થઈ ગયું છે, પાર્સલ થઈ રહ્યું છે. તો હવે તમને મળીશ થોડો ટાઈમ પછી. ઓકે. તો મિત્રો હું મંચુરિયન લઈને ફાર્મ હાઉસ પાછો આવી ગયો છું. અને આ તો મંચુરિયનનો બ્લોગ. વિડીયો પસંદ આવે વિડીયો કરો લાઈક, ચેનલ પર ચેનલ કરો સબસ્ક્રાઈબ, જેથી કરીને આવા જ બ્લોગ જોવા મળશે. ઓકે, મળશું આવા જ બ્લોગમાં. ટેક કેર, બાય.